નમસ્કાર મિત્રો, આજે આપણે સરસ મજાની એક માહિતી તમને જણાવીશું, જે છે વહાલી દીકરી યોજના. વહાલી દીકરી યોજનાની માહિતી માટે તમને જે જરૂરી દસ્તાવેજો છે અને તેમાં તમારે તે દસ્તાવેજો ક્યાં જમા કરવાના હોય છે, કેવી રીતે ફોર્મ ભરવાનું હોય છે અને એ ફોર્મ ભર્યા પછી ક્યારે તેનું પેમેન્ટ આવે છે એ માહિતી આપીશ. તો મિત્રો, વહાલી દીકરી યોજના જે સરકારે જાહેરાત પાડી છે એ દીકરીઓને જન્મદર વધારવા માટે, દીકરીઓને જે જન્મદર ઓછો હતો અને વધારવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ યોજનાનો શરૂઆત કરી છે. તો મિત્રો, આ ડોક્યુમેન્ટ તમારે કયા કયા જોવે અને કેવી રીતે ફોર્મ ભરી શકાય? તો આમાં ડોક્યુમેન્ટમાં એવું હોય છે કે બાળક જન્મથી 1 વર્ષનું થાય ત્યાં સુધી એનું ફોર્મ ભરવાનું હોય છે. બાળકનું આધાર કાર્ડ ફરજિયાત છે, માતા પિતાનું આધાર કાર્ડ ફરજિયાત છે અને માતા પિતાની આવક મર્યાદા એટલે કે પિતાની આવક મર્યાદા એટલે કે આવકનો દાખલો પણ ફરજિયાત છે, જેમાં 2 લાખથી નીચેનો દાખલો હોવો જોઈએ. અને તેમાં મેરેજ સર્ટિફિકેટ, લગ્ન નોંધણી પ્રમાણપત્ર હોવું પણ ફરજિયાત છે. તો મિત્રો, લગ્ન પ્રમાણપત્ર, માતા પિતાનું આધાર કાર્ડ, બાળકનું આધાર કાર્ડ, આવકનો દાખલો, બેંક પાસબુક અને જરૂરી બાળકનો ફોટો પણ હોય છે. સાથે તમારે જે કહેવાય છે ને કે તમે લોકો એ ફોર્મ ભર્યા પછી કેટલા સમયમાં એની રકમ ક્યારે આવશે? તો રકમ બાળક પહેલા ધોરણમાં આવે છે તો એને 4,000ની સહાય મળે છે અને બાળક 9મા ધોરણમાં આવે છે તો 6,000 મળે છે અને દીકરી 18 વર્ષની થાય ત્યારે તેને 1 લાખ મળે છે. એટલે ટોટલ 1,10,000 રૂપિયા આની રકમ મળે છે. તો મિત્રો, તમારું ફોર્મ જો ના ભર્યું હોય, તમારી દીકરી 1 વર્ષની થઈ ગઈ હોય અને 2019 પછીનો જે જન્મ હોય અને તમે ના ફોર્મ ભર્યું હોય તો મિત્રો ભરી દેજો. જો તમારી પાસે ડોક્યુમેન્ટ ના હોય તો હું જે ડોક્યુમેન્ટ બોલ્યા છે ફરીથી રિપીટ કરું છું, જેમાં બાળકનું આધાર કાર્ડ ફરજિયાત બનાવવું પડે છે, જન્મ દાખલો ફરજિયાત હોવો જોઈએ, પછી બાળકનું માતા પિતા, જે માતા અને પિતા હોય છે એમનું પણ આધાર કાર્ડ ફરજિયાત હોય છે, રેશન કાર્ડ હોય છે. રેશન કાર્ડમાં બાળકનું નામ હોવું જરૂરી છે, એ પણ ધ્યાન રાખજો. બાળકનું નામ હોવું જરૂરી છે. બાળકનું નામ નંખાઈને પછી તમે ફોર્મ ભરી શકો છો. એટલે રેશન કાર્ડમાં બાળકનું નામ હોવું જોઈએ. આવકનો દાખલો, જે આવકનો દાખલો 2 લાખથી ઓછો હોવો જોઈએ, મતલબ 2 લાખની મર્યાદાના આધીન હોવો જોઈએ. માતા પિતા બંનેમાંથી કોઈ પણનું LC પણ ફરજિયાત છે. આ જે ડોક્યુમેન્ટ જ્યારે સબમિટ ફોર્મ કરવા જઈએ છીએ ત્યારે આ બધા જરૂરિયાત પડે છે. આમ લખવામાં તો મેં જે પહેલાં રિપીટ કર્યું છે એમાં હોય છે, પણ જ્યારે સબમિટ કરવા જઈએ છીએ તેની માહિતી માગતી હોય છે. તો LC પણ ફરજિયાત છે, બેંક પાસબુક પણ ફરજિયાત છે, સંયુક્ત ખાતું હોવું જોઈએ, બાળક સાથે એનું સંયુક્ત, માતા અથવા પિતાનું સાથે સંયુક્ત ખાતું હોવું જોઈએ અને ફોટો. આ તમામ ડોક્યુમેન્ટ એકઠા કરી અને તમે તમારા ગ્રામ પંચાયતના VC અથવા તમારા જે સિટીમાં રહેતા હોય એમાં કસ્બા તલાટી પણ હોય છે. અને હમણાં મારા ખ્યાલથી ઓનલાઈન પણ કરવામાં, જાહેર જનતા માટે ઓનલાઈન પણ કરવામાં આવ્યું છે, જે હું લિંક મારી કાને છે તો હું મૂકી દઈશ અને નીચે જોઈ લેજો તમારે કેવી રીતે ફોર્મ ભરવું હોય છે અને કેવી રીતે એની ફોર્મ ભરવાની તમારે માહિતી હોય છે. તો મિત્રો, આજે તમને જે વહાલી દીકરી યોજનાનું ફોર્મ ભરવાની જે માહિતી આપી અને તમને જે મતલબ ઇન્ટ્રોડક્શન આપ્યું એ વિશે થોડી કોમેન્ટ કરજો અને થાય એટલો પ્રયત્ન કરજો કે હું જે માહિતી આપી છે એ લોકો સુધી પહોંચે, એટલે એને શેર પણ કરવાનો પ્રયત્ન કરજો. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત.